વ્રજમાં અવનવી લીલા કરી રહ્યા છે. શ્રી રાધાજી ભગવાનની મન વચન ને કર્મથી સેવા કરતા હતા. રાધા તારી વેણીમાંથી ફૂલ વેરાતા જાય, એમાં શ્યામ ભ્રમર લોભાય. શ્યામ રંગની ઓઢણી અંગે ક્યાં ચાલ્યા સયલની સંગે. શ્યામ રંગની ઓઢણીમાંથી ગોરું મુખ મલકાય, એમાં શ્યામ ભ્રમર લોભાય. જેમ ફૂલડાની અંદર ભમરો લુપ્ત થાય એ રીતે રાધાજી આપણી પાછળ ભગવાન લાલાયિત છે, લોભાય છે. એવા શ્રી રાધાજીનું ચરિત્ર પણ લખાયું. ફરી સુખદેવજી આપણને આગળ લઈ જાય છે કે ભગવાન ધીમે ધીમે મોટા થવા લાગ્યા, ગાયો ચરાવવા માટે જવા લાગ્યા. સવારના પ્રહોરમાં હરી જાય પધારે ગોવાળિયાઓની સાથે, પણ ઉત્પાત હજી સમન થતા નથી. કંસ રાજાએ બકાસુરને મોકલ્યો કે જા. તેને બચાવવા વાળા નથી થાકતા ને મારવા વાળા નથી થાકતા. અહીંયા કંસે મોકલ્યો, એને ખ્યાલ જ છે કે તૃણાર્વત ગયો, સક્ટાસુર ગયો, પૂતના ગઈ, છતાં પાછો નથી પડતો. અને કહે છે કે હજી જા, પેલા કનૈયાને મારી ના. કહેવાય છે બગલો યમુનાજીના તટ પર આવીને બેઠો. એટલે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ગયું. ગોવાળિયાઓ કહેવા લાગ્યા, કનૈયા આટલું મોટું પ્રાણી તો આપણે ક્યારે જોયું નથી, જો તો ખરા. એટલે ભગવાન એની નજીક ગયા. બકાસુર કહેવા લાગ્યો, હજી મારી નજીક આવ, મારે તારું કામ છે. ભગવાન કહેવા લાગ્યા, કઈ વાંધો નહીં. ભગવાન ગયા એટલે બગલાએ ભગવાનને ચાંચમાં પકડી લીધા અને તરત જ ભગવાનને ગળી ગયો. એ જ ક્ષણે ભગવાને પોતાના સ્વરૂપને એવું વધાર્યો કે બકાસુરે ભગવાનને પાછા ઉકીને બહાર કાઢ્યા. ને એ જ ક્ષણે ભગવાન એની ચાંચથી એને ચીરી નાખ્યો અને એનું બ્રહ્મતેજ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાયું. પુષ્પની વૃષ્ટિ થાય છે, જે કાર થયો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરી આજે મારવા આવનારને પણ તારી દીધા. કૃષ્ણ ભગવાને કોઈ ઉપર કોપ કર્યો જ નથી. આખા ભાગવતજીમાં તમે જુઓ કે કૃષ્ણ ક્રોધિત થતા આપણને જોવા નહીં મળે. જે મારવા આવે, પૂતના આવી, સક્ટાસુર આવ્યો, તૃણાર્વત આવ્યો, આ બકાસુર, બધાને ભગવાને તાર્યા છે. ફરી એક દિવસની વાત, અને આવ્યો અઘાસુર, અજગરનું રૂપ લઈને. કંસે પાછો મોકલ્યો કે જા. એ કહેવા લાગ્યો, એ બકાસુર મરે, હું નહીં, હું કૃષ્ણને મારીને આવીશ. અને કહેવાય છે કે અજગરનું રૂપ, મોઢું ફાડી અને એક ઓઠ ધરતી ઉપર, બીજો આકાશમાં, ભયંકર રૂપ. ગોવાળિયાઓ તો દાખલ થઈ ગયા કે કનૈયા કંઈક ગુફા જેવું લાગે છે, એટલે અંદર ગયા છે. ભગવાન કહેવા લાગ્યા કે આ ગોવાળિયાઓને ખ્યાલ નથી, આ તો પેલો અસુર છે. ભગવાન ખુદ દાખલ થયા અને એ વખતે એને મુખ બંધ કરી દીધું. ભગવાન એના બ્રહ્મરંધ્રને ચીરીને બહાર નીકળ્યા અને એને માર્યો. એનું બ્રહ્મતેજ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાયો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જયકાર થયો, આનંદ છવાયો. બે પ્રાણીઓ મરાયા, અઘાસુર અને બકાસુર. ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરવા લાગ્યા કે કંસ મામા કોઈને મોકલ્યા જ કરે છે. દિવસો વીતે છે. યમુનાજી બે કાંઠામાં વહેતા હોય, ગોવર્ધનના શિખરોમાં ગાયો ચરાવતા હોય. ક્યારેક ભગવાનને ગોવાળિયાઓ વડલાની વડવાઈના હિંચકા બનાવી હિંચકે છે. ઠેલે કૂદે, ધન્યતા ગોવાળો કે સતત ગાયો બરાબર બપોરના 12 વાગે શાંતિથી બેઠી હોય આ વૃક્ષની છાયામાં પોતપોતાનું ભોજન ભાત લઈ અને પોતે આરોગવા લાગે છે. કહેવાય છે કોઈ હંસની ચાલ ચાલે, કોઈ બતકની જેમ, કોઈ ભગવાનની ગોદમાં મસ્તક રાખીને એવું સૂઈ જાય, તો ક્યારેક ભગવાન ગોવાળના મુખમાં ગોદમાં મસ્તક રાખી અને ઓઢી જાય છે. એવો લાભ મળી રહ્યો છે. રમ્ય વાતાવરણ હોય એમાં સુખદેવજીએ લખ્યું કે એક દિવસની વાત છે. ભગવાનના મનમાં એવો વિચાર આવ્યો કે આપણે બધા ઉજાણી કરીએ. બધાને ઘેર ગાયો છે, ગાય હોય એટલે કે ને હાથે રસ ઘરમાં હોય, દૂધ હોય એટલે
દૂધ, દહીં, છાશ, ઘી હોય એટલે બધી મીઠાઈઓ બને. અને મનમાન્યા વરસાદ વરસે છે, ધાન ધાન્ય સારા પાકે છે. ભગવાન પધાર્યા પછી વૈકુંઠ જેવું વ્રજ બની ગયું છે. કહેવાય છે કોઈ જાતની કોઈને ઘેર કમી નથી, બધાને ઘેર બધું જ. કાલે બધા પોતપોતાને ઘેરથી મીઠાઈઓ બનાવીને લાવજો. આપણે બધા ભેગા બેસી અને બધાની મીઠાઈઓ આપણે સાથે ખાશું, ઉજાણી કરશું. કે ભલે તમામ ગ્વાલ બાલ ઘેર જઈને કહે છે કે માં કનૈયાએ લાલાને કહ્યું છે આજે અમારે કંઈ ને કંઈ લઈ જવાનું છે. સુંદર સુંદર મીઠાઈઓ બનાવી દેવામાં આવી છે. અને કહેવાય છે મધુમંગલ નામનો એક ગરીબ બાળક હતો, એના ઘરમાં કાંઈ નથી, એને ગાય જ નથી. ત્યારે કહે છે કે ખાટી છાશ છે અને એ વાસી છે 3 દિવસની. એટલે મધુમંગલ છાશ લઈને આવ્યો. ભગવાન એક ગોવાળની પાસે જાય, એની મીઠાઈ આરોગે અને પછી બીજા પાસે, ત્રીજા પાસે. ભગવાન મનમાં વિચારતા હતા કે હું જેનું ખાઈશ ને એને હું અનંત ગણું આપીશ, એટલે મારું એનું ખાઈ એને ધન્ય બનાવું. આમ કહી ભગવાને જોયું કે પેલું મધુમંગલ ક્યાં છે. મધુમંગલ દેખાયો નહીં, એક વૃક્ષની નીચે ઊભો હતો. મનમાં વિચાર કરે છે કે કર્મ સારા હોય ને તો આપણી પાસે હોય. મારા ઘરમાં આજે કાંઈ નથી, હું શું ભગવાનને ધરાવું? ભગવાને મને એવો અભાગી બનાવ્યો કે મારા ઘરમાં મીઠાઈ બનાવવા માટે કોઈ સામગ્રી નથી ને ખાટી છાશ 3 દિવસની વાસી. આ ઠાકોરજીને થોડી અપાય? આ હરી છે, ભલે ને મારી હારે ખેલે કૂદે, પણ આ જન્મમાં તો હું પાપ ભોગવું છું. આવતો જન્મ મારો બગડી ન જાય એટલે મારે એને છાશ ખાટી આપવી નથી. આવો વિચાર કરી મધુમંગલ જેટલી ખાટી છાશ હતો ને ભગવાનને દાવતા જોયા કે જો આ આવશે ને તો ખાશે મારી છાશ, પીશે. પોતે પીવા માંડ્યો ને આખી મટુકી પોતે ઠલવી નાખીને પી ગયો. પણ ભગવાન જ્યાં પહોંચ્યા એના મુખમાંથી ઢોળાતી એથી છાશ, એના ટીપા બુંદ હતા, ત્યાં પોતાનું મુખ રાખીને પીવા માંડ્યા. ગોવાળની એઠી છાશ. અને બ્રહ્મા આકાશમાંથી જોતા હતા. આવો ભગવાન હોય? આવા ભગવાન ના હોય. ગોવાળના મુખમાંથી ઢોળાતી એઠી છાશ ભગવાન થોડા પીવે? નહીં. આવો વિચાર કરી બ્રહ્માજી એના વાછરડા જેટલા હતા ને એનું હરણ કરીને બ્રહ્મલોકમાં લઈ ગયા. સંદેહ થઈ ગયો ભગવાન ન હોય. અને બીજી બાજુ જેટલા ગોવાળ હતા ને એ બધાનું હરણ કરીને લઈ ગયા. ભગવાને નજર કરી, જોવે છે કે ગોવાળ નહીં, એ કે વાછરડા નહીં. અરે રે, વ્રજમાં જઈને હું શું જવાબ આપીશ? એટલે ભગવાને આંખ બંધ કરી અને એટલા રૂપ લીધા, જેટલા ગોવાળિયા હતા ને એટલા રૂપ કૃષ્ણએ લીધા, જેટલા વાછરડા હતા એટલા રૂપ ભગવાન કૃષ્ણએ લીધા. અને ગોકુળમાં પહોંચ્યા. ગોપીઓ વિચાર કરે છે કે આપણા બાળકો આપણને આટલા બધા વાલા નહોતા લાગતા, હવે કેમ વાલા લાગે છે? એને સ્નેહ કરે, સ્નાન કરાવે. ભગવાન કહ્યું, એ ગોપીજનો, તમને મારા પ્રત્યે બહુ પ્રીતિ હતી ને તો હું તમારા ઘરમાં કૃષ્ણ બનીને આવી ગયો, તમારા દીકરાના રૂપમાં. કોઈને ખ્યાલ ના આવ્યો, ખુદ ભગવાન જ આપણે ઘેર છે. ગાયો વધારે ને વધારે વાલ કરે વાછરડાને, ખુદ કૃષ્ણ વાછરડો બનીને દૂધ પીવે છે ગાય, પણ ખબર નથી પડતી. 6 મહિના વીત્યા. 6 મહિના ગયા અને પછી બ્રહ્માએ જોયું, ધરતી પર જોતો ખરા પેલો ગોવાળિયો શું કરે. જ્યાં નજર કરીને ત્યાં જેટલા ગોવાળિયાઓ હતા ને એ બધા ગોવાળ નહીં, અંદર ચતુર્ભુજ રૂપે ભગવાને દર્શન દીધા બ્રહ્માને. જેટલા વાછરડાઓ હતા એ વાછરડાના અંદર ભગવાન ચતુર્ભુજ રૂપે દેખાયા. અને બ્રહ્મા આવી સ્તુતિ કરે છે, ક્ષમા યાચના કરે, હે મુરલીધર, હું આપને ઓળખી ન શક્યો, તમે ભગવાન છો, મેં તો ગોવાળ માન્યા.